મારું નામ મગનભાઈ કનુભાઈ નાકરાણી, ગામ ઢોલરવા, તાલુકો જિલ્લો અમરેલી. મારા ઘરનાને 1 વર્ષ દિવસ પ્રોબ્લેમ પગનો હતો, ગોઠણથી નીચેના ભાગનો. તે ઓર્થોપેડિકમાં ને એમાં બધીએ બતાવ્યું હતું, તો એ લોકો કે જોઈન્ટ બદલાવાના છે. તો એ કાંઈ મેં જોઈન્ટ બદલાવાનું નહીં. ત્યાર પછી બીજી દવા કરી તો સારું થઈ ગયું દવાએ, પણ પાછો દુખાવો ચાલુ થયો. ત્યાર પછી અમારા માતાજીનું હવન હતું, ત્યારે સતીશભાઈ નાકરાણી, આયુષ્માન હોસ્પિટલ રાજકોટ, એને મળ્યો હતી. એની હારે વાત થઈ એટલે એણે મને સલાહ લીધી ને એ સ્નાયુના હિસાબે હું એની પાસે ગયો. ત્યાર પછી પગ હાવ પકડાઈ ગયો હતો, હાલવાનું બંધ થઈ ગયું હતું. ત્યાર પછી એને ટ્રીટમેન્ટ જે આપીને કરી, એ કર્યા પછી અત્યારે 80થી 90% ફાયદો થયો. ને એ દવાએ કોઈ નડતરરૂપ થાય એ રીતની નહોતી, એને હિસાબે વધારે મને અનુકૂળ લાગ્યું. એટલે એને પાસેથી માર્ગદર્શન લઈ ને આ ત્રીજી દાણ આવ્યો બતાવવા. અને ઓપરેશન લેસરથી કર્યું, પણ એ નહીં ટાંકો, નહીં કાપકૂટ, નહીં ઇન્જેક્શન, કોઈ પણ વસ્તુ વગર આ કામ કરે. એ કામમાં સોલિડ રિઝલ્ટ મળે છે એવું મને દેખાણું. આજે 1 મહિનો ને 10 દિવસ થયા, 80થી 90%નો ફાયદો દેખાણો. એ ત્યાર પછી બીજું કોઈ જાતની તકલીફ આ તે કોઈ વસ્તુ નહીં. એક આરામ થોડોક કરવો પડે, એ કે એ પ્રમાણે તમારે હાલવાનું કામ કરવું કે એ રીતે રહેવું, તો એનું રિઝલ્ટ સારું મળે છે. અને અમારા ભાઈઓની પ્રીતે મને એવું થયું કે નહીં છે, એટલે એણે બધી જે ટ્રીટમેન્ટ આ તે મને સમજાવી, એની ઉપરથી મેં નિર્ણય લીધો કે નકર તો એમ થતું ઓપરેશન કરવું એટલે હું ટાંકા લેવાના, કાપવાનું, એ મને પસંદ નહોતું. એટલે પછી એણે એમ કીધું આમાં ટાંકો નથી લેવાનું, નથી કોઈ વસ્તુ કરવાની, લેસરથી કરવાનું છે. ને એણે પછી મને લેપટોપ ઉપર બતાવ્યું કે આ રીતે હોય, આ રીતે હોય, કે આ ગાદી એટલી ખસી ગઈ છે, અહીંયા નસ દબાણી, એમઆરઆઈ કર્યું, એમાં બધી બહુ ઝીણવટપૂર્વક સમજાવીને મને એણે કીધું કે આ રીતે છે ને અહીંથી આ વસ્તુ થાય, અહીંથી આ વસ્તુ થાય. એ જોવાથી મને મગજમાં બેઠું કે નહીં, આ અહીંથી દુખતું તો પીંડી ગોઠણ નીચે, અને ઓપરેશન કરવાનું થયું ઉપર કમરની માથે ચોથે મણકામાં, ત્યાં નસ જે દબાતી ત્યાંથી કર્યું. એ કર્યા ભેગું તરત જ એનું રિઝલ્ટ બીજે દિવસે રેડી. જે દુખાવો હતો એ બંધ થઈ ગયો, જે કોઈ બીજું કાંઈ હતું હાલવામાં ફેર પડી ગયો. આ બધી હાઈ ક્લાસ દેખાણું. ત્યાર પછી આજે પાછી બીજી ટ્રીટમેન્ટ કરી, એમાંય પણ સારું છે.